વાતચીત આપણે આ વિડીયોમાં કરવાની છે। એરંડા બજારમાં તેજી થઈ ગઈકાલે વાયદામાં એકાએક, એ પછી બધાનું ધ્યાન ફરીથી એરંડા તરફ વળી ગયું છે। સટ્ટાકીય રસ પણ બધાનો ફરીથી વધ્યો છે। આવો જાણીએ શું થયું છે, શું કામ બજાર વધી એ જાણશું અને આગળ શું થઈ શકે એ પણ વાત કરું છું। વાયદામાં મિત્રો ગઈકાલે અચાનક જે રીતે તેજી થઈ એ પછી તેજીનો પાયો નખાઈ ગયો છે અને એ પાકા પાયે થઈ ગયું। તેજી આમ તો છેલ્લે 6500 વટાવ્યા એટલે ધીરે ધીરે ચાલુ થઈ ગઈ હતી, પણ 7000 વટાવ્યા એટલે તેજીનો પાકો પાયો થઈ ગયો છે। પણ સાથે સાથે થોડીક સાવધાની એટલી રાખજો કે ભાવ અચાનક અને ઝડપથી છતાં મોટા પાયે વધ્યા છે એટલે થોડીક નફારૂપી વેચવાલી આવી શકે છે। તો જે ખેડૂતો પાસે મોટા જથ્થામાં એરંડા પડ્યા હોય કે મધ્યમ જથ્થો, એ લોકોએ 10-20% એરંડા આજકાલના ભાવથી વેચવા જોઈએ, કારણ કે આજકાલમાં જ હવે એને 1400 જે લોકોને જોતા હતા એ મળી ગયા છે અને મળશે, એટલે 10-20% વેચે તો કંઈ ખોટું નથી। આગળ જતા તેજી આવશે। એરંડામાં તેજીના કારણો તો બધાને ખબર જ છે અને આપણે જાણીએ છીએ કે આવકો ઘણી પીવાઈ ગઈ છે। આખા ગુજરાતમાં માત્ર 40,000 થી 50,000 ગુણીની વચ્ચે પુરવઠો આવે છે, એટલે પણ અત્યારે પુરવઠો તંગ દેખાય છે। ચોમાસું ભયંકર ખેંચાઈ ગયું મિત્રો। હવે અલનીનોની અસર દેખાવાની શરૂ થઈ છે, એટલે સટ્ટાકીય તત્વો એરંડા તરફ વધારે વળ્યા છે અને મંદીનો પ્રચાર કરવા વાળા બધા ભાગી ગયા, એટલા માટે પણ વાયદા વધ્યા છે। દિવેલની અંદર લેવાલી સારી છે, પણ હજુ એક કારણ જે તેજી ગઈકાલે કરી ગયું એ કારણ મોટું છે અને બહુ ઓછું બહાર આવે છે, એટલા માટે કારણ કે સટોડિયાઓનું એમાં હિત સંકળાયેલું છે। ખબર છે, હું તમને કારણ આપું છું કે સોમવારે અચાનક જે રીતે ભાવ વધ્યા એનું મૂળ કારણ મિત્રો વાયદા બજારમાં થયેલા સેટલમેન્ટનું માનવામાં આવે છે। કોઈ મોટા શિપર જે બહારના છે, ગુજરાત બહારના, એણે દિવેલમાં કંઈક મોટું વેચાણ કરેલું હતું। કેટલો જથ્થો છે મને ખબર છે, પણ હું જાહેર પ્લેટફોર્મ ઉપર નહીં બોલી શકું બધું, પણ દિવેલના મોટા વેચાણમાં ફસાયેલા હતા અને પછી એરંડા લેવાતા તો એ લેણ માટે એરંડાના ભાવ એવા વધી ગયા કે એ વાયદામાં એના લેણ ફૂંકવા પડ્યા અને 50 થી 70 રૂપિયા પ્રતિ મણના ભાવથી કે જે ડિફરન્સ હતો તફાવતથી સેટલમેન્ટ કરવા પડ્યા છે। એ કારણે વાયદામાં લાવ થઈ હતી ગઈકાલે, અને આજે ખાસ શું થાય તે જોવાનું છે, કારણ કે આ વિડીયો બને છે ત્યારે હજી માત્ર 9:15 વાગ્યાનો સમય થયો છે, વાયદા ન ખુલ્યા હોય। પણ ગઈકાલે જે હતી એ આ સેટલમેન્ટ પછીની તેજી હતી, એટલે આજે કદાચ થોડીક રૂકાવટ આવી શકે એવું બને, અથવા તો બે તરફી વધઘટ થાય એવું બને, પણ એકંદરે ભાવ તેજી તરફ રહેશે એવું લાગી રહ્યું છે। તેજીનો પાયો મજબૂત થયો છે તેવું તમને વિડીયોની શરૂઆતમાં પણ કહ્યું। કેટલાક લોકો અત્યારે વાયદામાં 7400 રૂપિયા કે 7500 રૂપિયાની તેજી પણ ધારવા માંડ્યા છે, પણ આપણે આપણું હિત જોઈ આપણને સંતોષ થાય એવા ભાવથી માલ રાખવો કે વેચવો એ ગણતરી નક્કી કરજો। હું પણ તમને એમ નહીં કહું કે આ ભાવથી વેચી નાખો, એટલું ચોક્કસ કહીશ કે અત્યારે જે 1400ની રાહે બેઠા હતા એ લોકોને 1400નો ભાવ મળે છે તો 10-20% માલ વેચી શકે। નફો હંમેશા તેજીમાં ઉછાળે લેવો જોઈએ, આવું આપણે ભૂતકાળના અનુભવોમાંથી શીખેલા છીએ। ગઈકાલે મિત્રો વાયદા બજારમાં જે રીતે તેજી થઈ એ પછી ચોક્કસપણે આજે પીઠાઓમાં એક મણે 20 થી 25 રૂપિયાનો સુધારો આવવાનો જ છે અને પૂરેપૂરી શક્યતા છે, એટલે એમ કહી શકાય કે ઘણા બધા માર્કેટ યાર્ડમાં 1400નો ભાવ સારા માલમાં ચોક્કસપણે દેખાશે। જ્યાં 1400 ચાલતા હતા ત્યાં સિઝનનો નવો ટોપ ભાવ દેખાશે, 1450 સુધીનો ભાવ પણ પડી શકે છે। જોઈએ શું થાય છે। જે દિવસ દરમિયાન મને યાર્ડના ભાવ પ્રાપ્ત થતા જશે હું તમને એક સ્લાઇડ બનાવીને મૂકતો જઈશ અને તમે એ યુટ્યુબની જે પોસ્ટ આવે છે એની ઉપર ચોક્કસ જોઈ શકો છો। ફેસબુકમાં પણ આપણે મૂકતા હોઈએ છીએ, એમાં પણ તમે જોઈ શકો છો। ગુજરાતની અંદર મિત્રો આવકની વાત કરું તો 40 થી 50,000 ગુણી જેવી આવક છે। દિવેલ કરતા એરંડાના ભાવ વધારે છે, આ પ્લસ પોઈન્ટ છે, અને એરંડાની તેજી નક્કર છે એ દેખાય છે। વાયદામાં ગઈકાલે 7,078 રૂપિયાની વિક્રમી સપાટીએ ચાલુ સિઝનનો બંધાયો અને 7100 રૂપિયા આજે બતાવશે, બહુ દૂર નથી, બતાવશે। વલણ તેજીનું છે, બહુ સ્પષ્ટ છે। હાલમાં 6,900 7,100ની રેન્જ સક્રિય ચાલે છે। બજાર નવી ઊંચાઈ તરફ ચોક્કસ આગળ વધશે જ્યારે 7,100 વટાવી દેશે ત્યારે, અને અત્યારે આરએસઆઈ ટેકનિકલ વાત છે, થોડીક આરએસઆઈ મજબૂત છે અને ઓવરબોટ ઝોનની થોડીક નજીક છે, એટલે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ એટલે કે નફારૂપી વેચવાલી આરએસઆઈ જોતા લાગી રહી છે, પણ લાંબા ગાળાના તેજીના વલણની એ પુષ્ટિ કરે છે, એટલે લાંબા ગાળે તેજી થઈ શકે। 6,900 થી ઉપરના સ્તર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ચોક્કસપણે અપ ટ્રેન્ડ ચાલુ રહેશે, બજારમાં સુધારો ચાલુ રહેશે। નવી ખરીદી સક્રિય છે। ટેકારૂપ સપાટી 6,920 6,820 છે। પ્રતિકારક સપાટી 7,100 છે અને આ વટાવે તો 7,180, અને મેં તમને ગઈકાલે કહ્યું હતું એમ 7,200 રૂપિયા સુધી જઈ શકે છે। ઉપરની વાત કરીએ
તો સ્પષ્ટ ઉપરની વાત કરીએ તો સ્પષ્ટ ટ્રેડિંગ સલાહ એ છે કે જ્યાં સુધી ભાવ 6,920 ઉપર રહેશે ત્યાં સુધી ઉપર જવાના પૂરેપૂરા પ્રયત્ન એરંડા કરવાના છે. ખાસ યાદ રાખજો મિત્રો. આ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ